આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને પૈડા માથે પાટું માર્યું છે। આ લોકો લોકશાહીનું ખૂન કરવા માટે પણ તૈયાર છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોએ ખૂન કર્યું છે પણ ખરું। બહુત હુઈ મોંઘાઈ की मार अब की बार मोदी सरकार આવા નારા લગાડતા હતા। મિત્રો છેલ્લા 12 વર્ષથી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે। મિત્રો એક પણ ખેત પેદાશનો ભાવ એવો નથી કે ખેડૂતને પહોંચાય એવો આ મોંઘવારીની સામે તમામ વસ્તુના ભાવ ડબલ 3 ગણા થયા છે। વારંવાર હું કહું છું આ ભૂલવું પડશે। માત્ર ને માત્ર જીતવા માટે નહીં, આ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે મતદાન કરવું પડશે। તમારા હક માટે મતદાન કરવું પડશે। કોઈના ગુણ ગાવાની જરૂર નથી। સત્તામાં આવ્યા પછી આજ પરિસ્થિતિ જો આજ લોકો જ્યારે કોંગ્રેસમાં સત્તા હતી કે ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખશું। મિત્રો આ ભ્રષ્ટાચારીઓ જેલને બદલે આજે ભાજપમાં છે। લાખો કરોડોના ભ્રષ્ટાચાર જેના સાબિત થઈ ગયા હોય એવા લોકોને નાયબ મુખ્યમંત્રી હોત બનાવ્યા છે, એવા લોકોને મિનિસ્ટર બનાવ્યા છે, એવા લોકોને ધારાસભ્ય બનાવ્યા છે, એવા લોકોને અસંખ્ય હોદ્દા આપ્યા છે। સરકારે ફરી એક વખત ખાતરનો ભાવ વધાર્યો છે। ખાતરનો ભાવ વધારતા ખેડૂતોમાં એક રોષની લાગણી છે, કારણ કે તેમની ખેતી સતત મોંઘી થઈ રહી છે અને આ મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી। ન તો કિસાન સંઘ આ મુદ્દે બોલી રહ્યું છે, ન તો ભાજપના કોઈ લોકો। જે લોકો દાવો કરે છે કે તે કિસાનના હામી છે, કિસાનના શુભચિંતક છે, તે તમામ લોકો પણ નથી બોલી રહ્યા। ત્યારે ખેડૂત આગેવાન છે નિલેશ પટેલ, તેઓએ સોશિયલ મીડિયા ઉપર પોતાની નારાજગી વ્યક્ત કરી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતરેલ પટેલ। સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ જે રીતે ખાતરનો ભાવ વધ્યો છે તેને લઈને જે ખેડૂત આગેવાન નિલેશ પટેલ છે તે શું કહી રહ્યા છે। જય જવાન જય કિસાન। મિત્રો આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને પૈડા માથે પાટું માર્યું છે। એમોનિયમ સલ્ફેટની અંદર 400-450 જેવો વધારો માર્યો। 20-20-013 NPK ઉપર 800 રૂપિયાનો વધારો ઠોક્યો છે। મિત્રો ખેડૂના ઘઉંના ભાવ ન વધાય, કપાસના ભાવ ન વધે, મગફળીના ભાવ ન વધે, કોઈ પણ ખેડૂતનો માલ વેચવા જાવ તો એના ભાવ નથી વધતા, પણ ખાતરના ભાવ કેમ વધે છે કઈ ખબર નથી પડતી। આ ખેડૂત વિરોધી માનસિકતા વાળી સરકાર છે। આ લોકોએ ખેડૂતોએ જાગૃત થઈ અને 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ લોકોને જવાબ દેવો પડશે। ક્યાં સુધી તમે સહન કરશો? આ લોકો લોકશાહીનું ખૂન કરવા માટે પણ તૈયાર છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોએ ખૂન કર્યું છે પણ ખરું। અસંખ્ય લોકોના સામદામ દંડ ભેદનો ઉપયોગ કરી, સરકારી અધિકારીઓનો ઉપયોગ કરી, પોલીસ તંત્રનો ભરપૂર ઉપયોગ કરી અને મિત્રો ફોર્મ ખેંચાવ્યા છે અને જે જનતાનું મતદાનનો અધિકાર છે એ અધિકારથી વંચિત રાખ્યા છે। આ લોકોને ખૂબ ઓળખવાની જરૂર છે, ખૂબ જાગૃત થવાની જરૂર છે દરેક ખેડૂતોએ, દરેક જનતાએ। મિત્રો આનું આ ખાતર આપણને 700-750 મળતું હતું। NPDAP એમોનિયમ 600 રૂપિયા આજુબાજુની ઠેલી મળતી હતી। ડીઝલ આપણને 45-50 રૂપિયામાં મળતું હતું। પેટ્રોલ 60-65 રૂપિયામાં મળતું હતું। ગેસનો બાટલો આપણે 350 આજુબાજુ મળતો હતો। ત્યારે મિત્રો આ લોકોને મોંઘવારી લાગતી હતી, ભારતીય જનતા પાર્ટીના લોકોને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને। બહુત હુઈ મોંઘાઈ की मार अब की बार मोदी सरकार આવા નારા લગાડતા હતા। મિત્રો છેલ્લા 12 વર્ષથી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે। તો હવે આ લોકોને મોંઘવારી નથી દેખાતી, હવે આ લોકોને સસ્તું લાગે છે। અને જ્યારે 1200-1500 આપણો કપા વેચાતો તો 2014ની અંદર, ત્યારે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા, તો એવું કહેતા હતા કે 1200-1500 રૂપિયામાં કપા વેચાય છે, આ જોઈ મારું હૃદય બરે છે। મિત્રો 12 વર્ષથી સત્તા ઉપર બેઠા છે, 1200-1500 ઉપર કપા જવા નથી દીધો, કારણ કે એની આયાત નિકાસની મેલી મુરાદ છે। ખેડૂતના ભોગે મોંઘવારીને કાબૂમાં રાખવાના પ્રયત્ન કરે છે અને એનો ભોગ ખેડૂત બને છે।
અને છતાંય મારો ખેડૂત આંધળો ભીત થઈને આને મત આપે છે. મારો ખેડૂતનો દીકરો આને મત શા માટે આપે? ખેડૂતો માટે આને શું એવું કરી દીધું કે આપણે એને મત આપવો જોઈએ? આપણને કઈ ખેત પેદાશને એવા ભાવ મળે છે કે જે આપણને પોષણક્ષમ હોય, કે આપણા પરિવારને પરવડે એવો હોય? મિત્રો, એક પણ ખેત પેદાશનો ભાવ એવો નથી કે ખેડૂતને પહોંચાય એવો આ મોંઘવારીની સામે. તમામ વસ્તુના ભાવ ડબલ 3 ગણા થયા છે. વારંવાર હું કહું છું, પણ ખેડૂતનો માલ ગયા વર્ષ કરતા આ વર્ષે સસ્તો. મેં ગયા વર્ષે 505ના ઘઉં વેચાતા, આ વર્ષે હજી શું ભાવ આવે ભગવાન જાણે. જાજા ઘઉં 90% ઘઉં 400 થી 450 ની અંદર ખેડૂતના ટીપાય છે માર્કેટની અંદર મિત્રો. અને છતાંય ખેડૂતના દીકરા ભાજપ કરતા હોય ત્યારે એક ખેડૂતના દીકરા તરીકે આપણને એમ થાય કે કાગડાની માટી ખાય છે, આપણા વિરોધમાં છે, એટલે આ લોકો સત્તા કરે છે. અને આ લોકો પાસે એવી એક યોજના છે, સમાજ સામે કરી દેવો, ધર્મની લડાઈ કરાવવી, પરિવારની લડાઈ કરાવવી. આની પાસે એક યોજના છે એવી, તમને ક્યારેય એક ન થવા દે. પણ ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી હોતી, જાતિ નથી હોતી. ખેડૂત સ્વયં એક જ્ઞાતિ ને એક જાતિ હોય છે. ખેતી કરતો દરેક વર્ગ, પછી ખેત મજૂર હોય તોય ભલે ને ખેડૂત હોય તોય પણ ભલે. કારણ કે આપણે કહેવત છે ને, વાડીમાં હોય તો અવેડામાં આવે. હવે ખેડૂત પાસે જ કહી દેવા માટે નથી તો તમને ક્યાં મજૂરી આપશે અને હું મજૂરી આપશે? આ જ પરિસ્થિતિ રહી. ખાતર, સુપર, ડીઝલ, બિયારણના ભાવ વધશે, દવાના બિયારણ ભાવ વધશે, મજૂરીના ભાવ વધશે અને ખેત પેદાશના ભાવ એની જગ્યાએ સ્થિર રહેશે તો ખેડૂત ક્યાં સુધી ખેતી કરી શકશે અને શા માટે કરે? આજે બધા જાણે છે કે ખેડૂતનો દીકરો ખેતી નથી કરતો. હું પોતે ખેતી કરતો તો મારા છોકરાઓને, મારા સંતાનોને મારે ખેતી નથી કરાવી, કારણ કે આ ખોટનો ધંધોસા ના કરાય. બધા પોતપોતાની રીતે છોકરાઓને બીજે સ્થાયી કરવા માંડ્યા છે તો આ ખેતી પડી ભાંગવાની તૈયારીમાં છે. જો આની આ પરિસ્થિતિ રહી, આની આ સરકાર રહી, તો આ ખેતી આજે નહીં તો કાલે આપણી ખેડૂતની ખેતી પડતર રહે, કોઈ કરવા તૈયાર નહીં થાય. આ ખૂબ જાગૃત થવાની જરૂર છે અને ખૂબ જાગવાની પણ જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે. એક ફેરે ભૂલી જાવ, મામાનો લડે, માસીનો લડે, કાકાનો લડે, કુટુંબનો લડે, ધર્મનો લડે, એક સમાજનો લડે છે. આ ભૂલવું પડશે. માત્ર ને માત્ર જીતવા માટે નહીં, આ ભારતીય જનતા પાર્ટીને હરવવા માટે મતદાન કરવું પડશે. તમારા હક માટે મતદાન કરવું પડશે. અને અહંકાર તોડવા માટે મતદાન કરવું પડશે. અને અત્યાચાર તોડવા માટે મતદાન કરવું પડશે. આ હિટલર શાહીની સત્તાને ઉખેડવા માટે મતદાન કરવું જો પડશે. અંગ્રેજોની ગુલામીમાંથી નીકળ્યા ભારતીય જનતા પાર્ટીની ગુલામીથી બહાર નીકળવા માટે મતદાન આપણે કરવું પડશે. અને જાગૃત થવું પડશે અને સંગઠિત થવું પડશે. જ્યાં સુધી આપણે વાડામાં બેસાઈ ગયેલાઈશું ત્યાં સુધી આવા લોકો, આ નહીં તો એના ભાઈ આપણી માથે હાવી થઈ જાય અને આમ જનતાનો કોઈ અવાજ નહીં ઉઠાવે, આમ જનતાનો કોઈ સાંભળશે પણ નહીં અને એને મનમાની કરશે. અને દરેક કોઈ પણ અવાજ ઉઠાવશે તો આ પોલીસ તંત્રનો ઉપયોગ કરી એને જેલમાં નાખશે ને એને દંડાવારી કરશે ને એને ધોકા મારશે. આવું આપણે જોઈએ છીએ અત્યારનું શાસન. અંગ્રેજોના ગુલામીમાંથી આપણને જે આપણા કુરબાની આપી છે, જેને પછી સરદાર પટેલ હોય, ગાંધીજી હોય, જવાહરલાલ નહેરુ હોય, ભગતસિંહ હોય, સુખદેવ હોય, એવા અસંખ્ય નીડર આઝાદ હોય, અસંખ્ય લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યું છે. એ બલિદાનને આ લોકોએ ફરીથી અંગ્રેજોની ગુલામી જેવું શાસન ઊભું કર્યું છે. 563 રાજવીઓએ રાજ આપ્યા. શા માટે આપ્યા હતા? કે 75 વર્ષ પછી ફરીથી આવી લોકશાહીનું નિર્માણ થાય એટલા માટે આપ્યા હતા? નહીં મિત્રો, એને તો લોકો માટે આપ્યા હતા. ભીમરાવ આંબેડકરે લોકશાહીની સ્થાપનાનું સંવિધાન લખ્યું અને એ સંવિધાનના આધારે આજ સુધી આ દેશમાં વ્યવસ્થિત હાલતું હતું. પણ હવે આ લોકોનો હક આ લોકો છીનવી લેવા માંડ્યા છે. જે એક વ્યક્તિ નાનો હોય કે મોટો હોય એને મતનો અધિકાર છે, મતદાન કરવાનો એને પોતાનો એક અનુભવ છે અને મતદાન અનુભવથી કરતા હોય કે કેને મત આપવો ને કેને ન આપવો. પણ મિત્રો, આ લોકોએ તમારો ઉમેદવાર જ ન રહેવા દીધો. મત કોને દેવા? મતથી વંચિત કર્યા છે. જે તમારો મૂળભૂત અધિકાર હતો એનાથી તમને વંચિત કર્યા આ લોકોએ. એટલે ખૂબ જાગૃત થવાની, જાણવાની જરૂર છે. આ ભ્રષ્ટાચારી ભાજપની સામે આ વખતે આમ આદમી પાર્ટીને મતદાન કરી અને વધુમાં વધુ હાર જીત જેની થાય નહીં, પણ વધુમાં વધુ આમ આદમી પાર્ટીનો મત વધારે નીકળે, જેથી કરીને આવનારી વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના લોકો વધુમાં વધુ વિધાનસભામાં જાય. આવા ગોપાલ જેવા ગોપાલ ઊભા થાય
ત્યારે આ લોકોનો અંત આવશે. આ જેવા તેવાને નથી ગાંઠે એમ લોઢું કાપવું હોય તો લોઢું જ વાપરવું પડશે અને ગોપાલ જેવું લોઢું જ હાલશે. યાદ રાખજો, આમાં સામાન્ય લોકોનું કામ નથી. કોઈ વાતું કરે કે અમે આમ કરે, કોઈનાથી કાંઈ નથી થાય. આમાં લોઢા અમે લોઢું જ કાપવું પડશે, લોઢું જ મૂકવું પડશે. લોઢાને લોઢું જ કાપે. અને કાલે હવે કદાચ આમ આદમી પાર્ટીની સત્તા આવતી હોય અને આમ આદમી પાર્ટી પણ પ્રજા સાથે આવો જ વ્યવહાર કરે તો એને પણ ઠોકર મારવાની પ્રજાએ જે ખેડૂતોએ તૈયારી રાખવી પડશે. કોઈની કંઠી બાંધવાની જરૂર નથી, કોઈના ગુણ ગાવાની જરૂર નથી. સત્તામાં આવ્યા પછી આ જ પરિસ્થિતિ જો આજ લોકો જ્યારે કોંગ્રેસમાં સત્તા હતી કે ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખશું. મિત્રો, આ ભ્રષ્ટાચારીઓ જેલને બદલે આજે ભાજપમાં છે. લાખો કરોડોના ભ્રષ્ટાચાર જેના સાબિત થઈ ગયા હોય એવા લોકોને નાયબ મુખ્યમંત્રી હોત બનાવ્યા છે, એવા લોકોને મિનિસ્ટર બનાવ્યા છે, એવા લોકોને ધારાસભ્ય બનાવ્યા છે, એવા લોકોને અસંખ્ય હોદ્દા આપ્યા છે. જે કોંગ્રેસની સત્તામાં ભ્રષ્ટાચાર સાબિત થઈ ગયા હતા. ભ્રષ્ટાચાર આ જ લોકો કહેતા હતા કે કરોડોનો આને ભ્રષ્ટાચાર કર્યો ને ફલાણાએ ઢીકડાએ. જેવા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા મિનિસ્ટર બની જાય ને દૂધે ધોયેલા થઈ જાય. જેમ ગંગામાં નાવાથી આપણે પાપ કર્મ ધોવાઈ જાય એમ ભારતીય જનતા પાર્ટીમાં જવાથી તમારા તમામ ભ્રષ્ટાચારના જે કાંઈ પાપ કર્મ હોય એ દૂધે ધોયેલા તમે થઈ જાઓ. એટલે ખૂબ ઓળખવાની જરૂર છે. આ કોઈ ભગવાન નથી, આ મારા તમારા જેવા માણસ છે, અહંકારી છે, અધર્મી છે. આ લોકો અધર્મી એટલા માટે કહું છું કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો ભારતની અંદર એક પણ અમે કતલખાનું નહીં રહેવા દે, ગાયું નહીં કપાય. મિત્રો, આ લોકો ગાયોને કાપવા માટે પણ સબસિડી આપવા માંડ્યા છે. એની પાસેથી પણ ફંડ ફાળો લેવા માંડ્યા છે, કતલખાનાવાળા પાસેથી. જે ગાયને માત કરીને એના નામ ઉપર જેને સરકાર બનાવી એ જ ગાય માતને કપાવવા માટે કતલખાનાઓ પાસેથી આ લોકો ફંડ ફાળો ચૂંટણી લડવા માટે લે છે. આ મારી વાત નથી, આ પેપરમાં રોજ આપણે જોઈશી, ટીવીમાં જોઈશી. એટલે આ લોકો સત્તાના ભૂખ્યા છે અને ધર્મ આરે કોઈ લેવા દેવા નથી, માનવ સમાજ આરે પણ કોઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર કોઈ પણ હિસાબે સત્તા ટકવી જોઈએ, જે કરવું પડે તે. સત્યને ડાંબી અસત્યને રાખી અને સત્તા કરવી છે. એટલે દરેક ખેડૂતો મિત્રોએ આમ જનતાએ વિચારી આ વખતે 26 તારીખે આમ આદમી પાર્ટીને મત આપી અને વધુમાં વધુ મતદાન થાય ને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત મળે ને તો જ આ લોકો પાછા પડે. એટલે મારી વાત સારી હોય, સાચી હોય તો દરેક ખેડૂત સુધી, દરેક આમ જનતા સુધી પોતાની અને પોતાના મનથી પોતાના હૃદય ઉપર હાથ મૂકી અને નિર્ણય લેજો કે સત્ય શું છે ને અસત્ય શું છે. જો તમને એમ લાગે કે અસત્ય આ છે ને સત્ય આ છે તો મિત્રો એને મત આપજો. તમને એમ લાગે ભારતીય જનતા પાર્ટી સત્ય છે અને આ લોકો જે સામે છે એ બધા ખોટા છે તો મિત્રો ભારતીય જનતા પાર્ટીને મત આપજો. તમારા હૃદય ઉપર હાથ મૂકીને એક ફેર તમે મતદાન કરવા જાજો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. નિલેશ પટેલની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.